ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજવાની તૈયારી કોમનવેલ્થનું ફેડરેશન ગુજરાતની મુલાકાતે વર્ષ 2030 ની કોમનવેલ્થ ગેમ ગુજરાતમાં યોજાય તેવા પ્રયાસો ડાયરેક્ટર ઓફ ઓપરેશન સહિત પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી ગાંધીનગર અને અમદાવાદમાં 6 થી વધારે સ્થળોની તેમણે મુલાકાત લીધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી કોમનવેલ્થ ગેમ માટે ગુજરાતની સક્ષમતા અંગે તેમણે માહિતી મેળવી અમદાવાદ કોર્પોરેશનથી લઈ અને રમતગમત મંત્રાલય સાથે તેમણે બેઠકો યોજી હર્ષ સંઘવી સાથે પણ પ્રતિનિધિ મંડળે બેઠક યોજી આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે જી હિરેન કોમનવેલ્થ ગેમ ગુજરાતમાં શું યોજાવા જઈ રહી છે તે અંગે શું જાણકારી ઓલિમ્પિક ભારતની અંદર યોજાય અને મોટાભાગની રમતો ગુજરાતમાં રમાય તે માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ઓલિમ્પિક ત્યાં જ યોજાતી હોય છે અથવા તો ઓલિમ્પિકનું યજમાન એ જ દેશ બનતો હોય છે કે જ્યાં પહેલાં કોમનવેલ્થ રમાઈ ચૂકી હોય છે એ પ્રકારેની એક ધારણા છે અને તેના અનુસંધાને કોમનવેલ્થ ગેમ ગુજરાતમાં ભારતમાં અને તેમાં પણ ખાસ ગુજરાતમાં યોજાય વર્ષ 2023માં કોમનવેલ્થ ગેમ ભારતમાં યોજાય તે માટે ભારત સરકારે 13મી માર્ચ ગત માર્ચ મહિનાની 13મી તારીખે કોમનવેલ્થ ગેમ માટે સત્તાવાર દાવેદારી નોંધાવી હતી અને ત્યારબાદ મે 2025માં ભારતીય પ્રતિનિધિ મંડળ જેની અંદર ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ફેડરેશનની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે દાવેદારી પણ નોંધાવી હતી ત્યારબાદ છેલ્લા 4 દિવસથી કોમનવેલ્થ ગેમનું એક પ્રતિનિધિ મંડળ કે જેના હેડ ડાયરેક્ટર ઓફ ઓપરેશન ડેરેન હોલ છે તેની સાથે અહીંયા આવેલું છે આજે ચોથો દિવસ અને લગભગ અંતિમ દિવસ છે કે જે અહીંયા ગુજરાત કોમનવેલ્થ ગેમ રમાડવા માટે સક્ષમ છે કે નહીં તે સક્ષમતાની ચકાસણી કરવા માટે આવ્યું છે અલગ અલગ 6 થી વધારે સ્થળોની તેમણે મુલાકાત લીધી છે તે સ્થળોની અંદર નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ સંકુલ અમદાવાદનો રિવરફ્રન્ટ અમદાવાદનું સંસ્કારધામ ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને આઈઆઈટી જેવા સ્થળોની તેમણે મુલાકાત લીધી હતી ખાસ તેઓ અત્યારે જે ચકાસી રહ્યા છે તેની અંદર સ્પોર્ટ રમતો રમાડવા માટેના યોગ્ય સ્થળો છે કે કેમ તેના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે કેમ અને અહીંયા વિવિધ દેશોમાંથી ખેલાડી અને તેમની સાથેનો જે સ્ટાફ આવે છે તો તેમને રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા એટલે કે હોસ્પિટાલિટી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે છે ગઈકાલે રાજ્યના રમતગમત યુવક અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી સાથે ડેરેન હોલે લગભગ 1.5 કલાક જેટલી બેઠક પણ કરી હતી અને આ બેઠક દરમિયાન રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે આ બેઠક મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને થઈ હતી પ્રતિનિધિ મંડળ અત્યારે એ ચકાસી રહ્યું છે કે કોમનવેલ્થ ગેમ જો ફરી એક વખત ભારતમાં રમાય કારણ કે અગાઉ પણ ભારતમાં રમાઈ ચૂકી છે પરંતુ આ વખતે તે ગુજરાતને યજમાની આપવાની વાત છે ગુજરાતે એ દાવેદારી પણ કરી છે કે કોમનવેલ્થ ગેમનું યજમાન પદ ગુજરાતને આપવામાં આવે અગાઉ દિલ્હી આપવામાં આવ્યું હતું પરંતુ આ વખતે ગુજરાતને આપવામાં આવે જો ગુજરાતને કોમનવેલ્થ ગેમનું યજમાન પદ મળે છે તો નિશ્ચિતપણે જે ગેમ ઓલિમ્પિક રમાવા જઈ રહી છે જેનું ભારતને યજમાન પદ મળશે તો તેની વધારેમાં વધારે ગેમ એ ગુજરાતની અંદર રમાશે આ રમતો આ પ્લેટફોર્મ કોમનવેલ્થ ગેમનું હોય કે ઓલિમ્પિકનું હોય એ જ્યારે કોઈ દેશને કે દેશની અંદર મહત્તમ રમતો જ્યારે કોઈ રાજ્યને રમાતી હોય છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલે એ રાજ્યની મહત્વતા વધી જતી હોય છે દરેક બાબતને લઈને પછી તે ઉદ્યોગની બાબત હોય પછી તે પોલિટિકલ બાબત હોય અન્ય બાબતો હોય તેને લઈ અને એક વધારે જ તેને કહેવાય કે રેન્કિંગ તેની અંદર ઉમેરાઈ જતું હોય છે અને એટલા માટે જ ગુજરાત સરકાર આ અથાગ પ્રયાસો કરી રહી છે કે સૌથી પહેલાં કોમનવેલ્થ ગેમ ભારતની અંદર રમાય ત્યારે વધુમાં વધુ ગેમ અથવા તો તેનું યજમાન ગુજરાત બને અને ત્યારબાદ જ્યારે ઓલિમ્પિકની તૈયારી ભારત કરી રહ્યું છે ત્યારે તેની વધારેમાં વધારે ગેમ પણ ગુજરાતની અંદર રમાડવામાં આવે તેના આ પ્રયાસો છે અને લગભગ 30મી તારીખે આ બીડ ફાઇલ થવાનું છે કોમનવેલ્થ ગેમ 2030ની અંદર જે રમાવાનું છે એ બીડ ગુજરાતને મળે એ માટેના આ પ્રયાસો થઈ રહ્યા છે